હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે નવું કંઈક, બરાબર ને? જો મારી ચેનલ છે ને હેલ્થ વેલ્થ અને તમારા જીવનની અંદર કેવી રીતે હેપીનેસ આવે એ માટે જ છે. માટે કોઈ પણ રોગ, હું યોગા વેલનેસ છું એટલે રોગ અનુસાર યોગ, જો યોગ પણ કરાવું છું અને હારોહાર આવી ટિપ્સ પણ આપું છું, બરાબર? તો આખી ચેનલની અંદર જોજો તમને આવી ઘણી બધી ટિપ્સ છે, ઘરેલું ઉપચાર ઘરની અંદર થાય એવી, અને કોઈ પણ નુકસાન નથી કરતી. ચાલો તો આજે લેડીઝ 35 યર્સ પછી જે લોકોને કમરના દુખાવા છે અથવા તો બ્લીડિંગ વધારે આવે છે એ લોકો માટે ખાસ ઘરેલું ઉપચાર છે. જોજો તમે આવી ટિપ્સ તમને ક્યાંય જોવા નહીં મળે તમને. તો આ એક મીઠું દૂધ છે, બરાબર? ગાયનું દૂધ. જો મારામાં ગાયનું દૂધ જ હું યુઝ કરું છું, બરાબર? આ છે આદુ, બરાબર? અને આ ગાયનું ઘી છે, બરાબર? આ છે ગુંદ. જોવો છે મોસ્ટ ઓફ આ ગુંદની ખીર અથવા ગુંદની રાબ કહેવાય છે. આ વસ્તુ તમે જુઓ ને તો શિયાળામાં વધારે યુઝ થાય, પણ ક્યારેક વધારે કમરનો દુખાવો હોય અને જો લેવું હોય તો કોઈ ગરમ નથી લાગતું કે કોઈ નુકસાન કરતું નથી. ચાલો આ મેં ઘી ગેસ ઉપર રાખી દીધું છે, એને હું ગરમ કરીશ. આ ગરમ થઈ ગયું થાય છે. ત્યાર પછી એની અંદર આપણે આ જે ગુંદ લીધેલો છે, દેખાય છે? ગુંદ સીધું ચોખ્ખું એકદમ સરસ ગુંદ જ, કાંઈ બીજી વસ્તુ નાખવાની નથી. ચાલો આ ગુંદની અંદર નાખી દે. જેટલો ગુંદ લીધો છે એટલું ઘી લીધું છે, બરાબર? થોડું ગેસ સ્લો રાખવાનો છે. ચાલો તમે જોઈ શકો છો કે આ ગુંદ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે, બરાબર? જો ફૂલી ગયેલો ગુંદ છે, હવે તમારે ગેસ બંધ કરી દેવાનો છે. બધો ફૂલી જ ગયો છે. જો નહીંતર છે ને દાંતમાં ચોંટવાની બીક લાગે, પણ આ એકદમ સરસ ફૂલી ગયો છે. બીજું કાંઈ જ નથી કરવાનું. તેની અંદર આ મીઠું દૂધ, મોળું દૂધ ભાવે તો પણ તમે નાખી શકો. જો આ દૂધ નખાઈ ગયું, ત્યાર પછી જો આદું ફાવે તો તમે નાખી શકો છો, બરાબર ને? હવે આ ગુંદની ખીર અથવા રાબ તમે જે કહેતા હોય તે, આને તમે ચમચીથી શાંતિથી બેસી અને ખાજો, અને ખરેખર ખૂબ જ ફાયદો. હું મારા અનુભવ ઉપરથી કહું છું, બરાબર? હું લઉં છું એટલે તમને કહું છું. અને આ એટલા માટે જ કે ઘરે લોકોને જે આ લેડીઝોને તકલીફ થાય છે ને એના માટે ખાસ છે. તો ફરી પાછી નવી ટિપ્સ માટે આપણે ફરી પાછા મળીએ. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.